નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ કર્મચારીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત મોંઘવારી ભથ્થાની અંદર વધારો કરવામાં આવ્યો છે. કેટલો વધારો કરવામાં આવ્યો છે, કેટલા મહિનાનું એરિયર્સ તમને ચૂકવવામાં આવશે, સંપૂર્ણ ચર્ચા વિગતવાર રીતે આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર. મોંઘવારી ભથ્થામાં વધારો, 3 મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. કયા કયા મહિનાનું એરિયર્સ ચૂકવવામાં આવશે આપણે એ પણ જોવાના જ છે. તો સૌપ્રથમ તો અહીંયા એક નાનકડી સૂચના છે, તમે એ જોઈ લો. લોકસભામાં મહિલા અનામત બિલને નિષ્ફળતા મળી દરમિયાન સરકારી કર્મચારીઓ માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને મોંઘવારીમાં મોટી રાહત મળશે. આજે શનિવારે 18 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરમાં 2% વધારો મંજૂર કર્યો છે. તો મોંઘવારી ભથ્થાની અંદર 2% વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમને મૂળ પગારના જે 58% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું, એ હવે વધી અને 60% થઈ ગયું છે. કર્મચારીઓને પેન્શનો માટે વધારેલો મોંઘવારી ભથ્થો 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે અને એમને એપ્રિલ મહિના ઉપરાંત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 મહિનાનો બાકીનો પગાર પણ મળશે. એટલે કે તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું છે એરિયર્સ છે, એ એરિયર્સ પણ એપ્રિલ મહિનાના પગાર સાથે ચૂકવી દેવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલના મૂળ પગારમાં 58% ડીએ મળે છે. 2%ના વધારાની મંજૂરી સાથે તે વધી અને 60% થશે. કર્મચારીઓને તેમના મૂળ પગારના 60% ડીએ તરીકે મળશે, જ્યારે પેન્શનરોને તેમના મૂળ પેન્શનના 60% ડીઆર મળશે. દેશના 1.19 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે જે સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા, તે આખરે 18 એપ્રિલ શનિવારના રોજ આવ્યા. મોંઘવારી ભથ્થાની વધારાની અંદર કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. એક વખત જાન્યુઆરી અને જુલાઈની અંદર તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક સૂચકાંક વગેરેને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. તો જે મેઇન સમાચાર છે એ આ પ્રમાણે છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવે છે. શનિવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા માટે એટલે કે ડીએમાં 2%નો વધારો કરવામાં આવે છે. આ વધારો એવા સમયે કરવામાં આવે છે જ્યારે કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચની જોરશોરથી માંગણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કરાયો છે. આ નિર્ણયથી મોંઘવારી ભથ્થું મૂળ વેતનના 58%થી વધી અને હવે 60% થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026 થી અમલી બનાવવામાં આવશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું બાકી નીકળતું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. છેલ્લા 3 મહિનાથી આ જાહેરાતની રાહ જોઈ રહેલા કર્મચારીઓમાં આ સમાચારથી આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. પેન્શનરો અને કર્મચારીઓને મળશે આ નિર્ણયનો સીધો લાભ. આશરે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શન ધારકોને આ 2% વધારાનો પેન્શન જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે એનો લાભ મળશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.